દાહોદ જિલ્લામાં વધુ એક સરકારી બાબુ અરજદારને દારપણાના દાખલો મેળવવાની અવેજીમાં 5,000 રૂપિયાની લાંચ લેતા મહીસાગર એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે। આ તસવીરોમાં જોઈ લો, આ ફતેપુરા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતો આ મંથન પરમાર, જેને એક અરજદારને દારપણાના દાખલા આપવા માટે 5,000 રૂપિયાની લાંચની માંગ કરી હતી, જે અરજદારે ન આપી એસીબી પંચમહાલને જાણ કરી હતી ને એસીબી પંચમહાલની ટીમે આજે મામલતદાર કચેરીમાં છટકું ગોઠવી ઉપરોક્ત આ તસવીરમાં જોવાઈ રહેલા સર્કલ ઓફિસર મંથન પરમારને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે। એટલે એવું કહી શકાય કે દાહોદ જિલ્લામાં પણ અંતરાળે વિસ્તારોમાં જે સરકારી બાબુઓ છે અથવા જે રેવન્યુ અથવા અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા જે સરકારી કર્મચારીઓ છે તે અરજદારોને દાખલા આપવા અન્ય કોઈ રીતે સરકારી લાભો આપવા માટે લાંચની માંગણી કરતા હોય છે, તેવો જ કિસ્સો આ તસવીરોમાં જોઈ રહ્યા છો તે મામલતદાર કચેરીમાં બનવા પામ્યો છે। હવે આ સર્કલ ઓફિસર જે 5,000 રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો તે હવે જેલના સલાખો પાછળ ધકેલી દેવામાં આવ્યો છે।